ચૈતર વસાવા સજા કેસમાં આવ્યો નવો વળાંક। અચાનક ચૈતર વસાવાને મળ્યા જામીન, રાતોરાત જેલની બહાર થઈ ગયો મોટો ખેલ। મિત્રો, શું છે સત્ય? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ચૈતર વસાવાના કેસમાં આવેલા 7 વર્ષની સજાનો ચુકાદો હાલમાં ગુજરાતના રાજકીય અને કાનૂની વર્તુળોમાં સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે। નર્મદા સેશન કોર્ટ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય 8 આરોપીઓને જે દોષી ઠેરવવામાં આવ્યા છે તેનાથી માત્ર રાજકારણમાં જ નહીં પરંતુ કાયદેકીય નિષ્ણાંતોમાં પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે। વનકર્મીઓને મારવા, ધમકી આપી, હવામાં ફાયરિંગ કરવું અને ખંડણી માંગવી જેવા આક્ષેપો હેઠળ તેમને જે સજા ફટકારવામાં આવી છે તેને લઈને હવે બચાવ પક્ષ દ્વારા ખૂબ જ ગંભીર અને મહત્વના ખુલાસાઓ સામે આવી રહ્યા છે, જ્યાં કેસને એક નવો વળાંક આપી શકે છે। બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો આ કેસની નબળાઈઓ તરફ આંગળી સીંધે છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ગંભીર આક્ષેપ પર આ કેસ ટકેલો છે તેમાં સૌથી મુખ્ય પુરાવા તરીકે ગણાતી બંદૂક કે હથિયાર પોલીસ તપાસ દરમિયાન ક્યાંયથી મળી આવ્યું નથી। આ ઉપરાંત ફાયરિંગ થયું હોવા અંગેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા કે એફએસએલના રિપોર્ટ પણ રજૂ કરાયા નથી। વનકર્મીઓએ ઘટનાના 2 દિવસ બાદ જે ડોક્ટરી સારવાર લીધી હતી તેમાં પણ કોઈ ગંભીર દેખાતી ઈજાઓ ન હોવાનું સામે આવ્યું છે, જે ફરિયાદી પક્ષની થિયરીને નબળી પાડે છે। આ તમામ તથ્યો એ સંકેત આપે છે કે ઉપલી અદાલતમાં અપીલ દરમિયાન આ કેસની સ્થિતિ ઘણી બદલાઈ શકે છે। ચૈતર વસાવા હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેમના ધારાસભ્ય પદ પર જોખમ તોડાઈ રહ્યું છે। વિધાનસભાએ તેમના પદ રદ કરવાની પ્રક્રિયા પણ આરંભી દીધી છે, જેના કારણે આગામી દિવસોમાં કોર્ટ તરફથી મળનારો આદેશ તેમના રાજકીય ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે। એવી પણ ચર્ચાઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે કે ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરાવવા અને સજા પર સ્ટે લાવવા માટે કાનૂની ટીમમાં મોટો ફેરફાર થઈ શકે છે। દિલ્હી ઉચ્ચ સ્તરીય કાનૂની નિષ્ણાંતો જેઓ અરવિંદ કેજરીવાલ જેવા દિગ્ગજ નેતાઓના કેસ લડી ચૂક્યા છે તેઓ હવે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચૈતર વસાવાનો પક્ષ રજૂ કરી શકે છે। આ કેસના માનવીય પાસાઓની વાત કરીએ તો તે અત્યંત સંવેદનશીલ છે, જેમાં એક મહિલા આરોપી છે જેનું બાળક માત્ર 17 દિવસનું છે। કોર્ટે માનવીય અભિગમ અપનાવીને બાળકને માતા સાથે જેલમાં રાખવાની મંજૂરી આપી છે, જ્યાં સમગ્ર પ્રકરણમાં એક દુઃખદ વાસ્તવિકતા છે। અત્યારે સમગ્ર ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીની નજર હાઈકોર્ટમાં દાખલ થનારી અપીલ પર ટકેલી છે। જો વકીલોની આ નવી ટીમ ધારાસભ્યના કેસમાં સ્ટે મેળવવામાં સફળ રહે છે તો આ કેસ માત્ર ચૈતર વસાવા માટે જ નહીં પરંતુ સમગ્ર વિરોધ પક્ષ માટે એક નવું મોટી જીત સાબિત થઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે કાનૂની દલીલો કઈ રીતે કોર્ટના નિર્ણયને પ્રભાવિત કરે છે અને શું ચૈતર વસાવા ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવીને ફરીથી જનસેવાના કામોમાં સક્રિય થઈ શકે છે કે નહીં। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? શું ચૈતર વસાવાને જામીન મળવા જોઈએ કે નહીં? હા કે ના લખી નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।